સાંભળો આ ભાઈની વાત. શું કે છે? મોમેડિયન હતા કેટલા 7 જણા હશે મોમેડિયન. 7 જણા મોમેડિયન હતા ને, તમે તો એમ કહો શેઠભાઈ નહોતા. એ હજી હું કઉ છું એ કઈ નતો. 5 ના મને નામ દઈ દે, ખાલી પાકું કરી દે. 5 જણા મોમેડિયન હતા અમારી ભેગા. છે ને તમે પેલા એક હેડું નાખો માં હું તમને પેલા અહીંયા પ્રેમથી વાત કરી છે, તો તમે પ્રેમથી કેમ નથી વાત કરતા ભાઈ? તો ભાઈ કોણ બોલો તમે? અરે હું ગમે એ બોલતો, તમે પ્રેમથી કેમ નથી વાત કરતા? મારે વાત જ નથી કરવી એમને એટલે ફોન નો રાખતો નહીં આવે. ના ના ભાઈ, કેમ મજા નહીં આવે? એટલે હું તમને વાત કરવા આવ્યા છીએ પ્રેમથી, એટલે તમને અહીંયા તમારા ગામમાં આવ્યા છો ને. તમે ભલે ને મારા ગામમાં આવ્યો હો તો શું છે એમાં? એટલે હું છે એટલે તમે હજી તમે વચ્ચે તમે વાત કરો છો? ના ભાઈ ના, એવી તમે વાત કરો માં. તમે જો એમ કહેતા હો કે અમે આમ કરીએ કામ કરીએ તો તમ તારે કોઈ વાંધો નહીં, બરોબર? તમે એમ કહેતા હો તમારી ભેગા તમે કેમ તો એક તો ખોટું બોલો છો. તમે 5 મોમેડિયન ના છોકરા હતા નામ કહો છો, તમારી ભેગો એક પણ મોમેડિયન નો છોકરો હતો નહીં. સાંભળો મોટા ભાઈ, હું તમને એ જ કહું છું ને, જે મોમેડિયન હતા ને એટલે જ હું અહીંયા આવ્યો છું. મોમેડિયન બરોબર છે ને? હું તમને એમ કહું છું એ બજરંગ દળ છે ને અમરેલી, બરોબર છે, એનો હું કાર્ય કરતા છું અત્યારે, બરોબર છે? એટલે જ અહીંયા આવ્યો છું અત્યારે. તમારા છોકરાનું અત્યારે નામ આવ્યું છે એટલે મારા તરત અહીંયા અમારા તરત અહીંયા આવવું પડ્યું. અહીંયા 10 મિનિટમાં અહીંયા આવ્યો છું. બરાબર છે. જો ભાઈ, હવે હું તમને એક જ વાત કરું છું, આપણે ટૂંકીને ટસ લાંબા ગોળી વાત નથી કરવી. તમારો છોકરો ક્યાંય આમાં ન હોય તો તમારે બીવાનું થતું નથી. તમે શું કામ બીવો? હા બોલો, અમારો છોકરો ક્યાંય છે નહીં તો તમે હું કેમ એ રીતના નામ લ્યો છો? હું તમને એમ કહું છું. પણ હું તમને એમ કહું છું, તમે અત્યારે ફરિયાદ કરો મારું નામ લખો. જો હું ક્યાંય હોવું નથી, મારે ક્યાંય જવાનું હોય, બીવાનું હોય, ભાગવાનું હોય. વિપુલભાઈ સાંભળો વિપુલભાઈ સાંભળો, હું તમને શું કહું છું, આમાં તમે કેટલા જણો તમે નામ લખાયું? તમે મેં 2 જ વ્યક્તિનું નામ લખાયું છે, બાકીના 4 અજાણ્યા છે. 4 જણા છે તો એમાંથી ખાલી તમે ગોપાલનું તમે ખાલી નામ કાઢી લે, બાકી તમારે જેને નાખવા તમે હું તમને હામાં લઈ દઉં. તમે એ જે 70 જણા હતા ને એટલામાંથી તમારે ગમે એક જણા હું હાજર કરી દઉં. તમારે ખાલી ગોપાલ ને ખાલી કાઢી નાખો. તમે પેલા તો મને 70 જણાનું તમે કહો છો, એ કોનું કહો 70 જણાનું? એ જે પોઈન્ટે જે બંટીની દુકાનની બાજુમાં જેટલા જણા જે ને ફોરવર્ડ પછીની મેટરમાં, ફોરવર્ડ પછીની મેટરની અંદર મેટરમાં જે આ જે બબાલ જે થઈ ને, ફોરવર્ડ પછી કોઈ બબાલ ગઈ નથી. પછી પોલીસની ગાડી આવી ગઈ, અમારા સ્ટાફના બહુ જાજા જણા આવી ગયા હતા, કેમ કે અમારો સ્ટાફ ત્યાં જ બેઠો હોય. કઈ જગ્યાએ ખબર છે? એટલે હું તમને એટલે તો કીધું, એટલે તો ત્યાં કઈ મોટી કઈ થવા નથી દીધી ને બબાલ. બરાબર. હું તમને એમ કહું છું, એટલે હું તમને પ્રેમથી તમને કહું છું કે તમે ખાલી દેવો હોય બતાવી નાખો એમ. તમે જો ગોપાલના પપ્પાએ મારી સાથે તેજી રાત્રે વાત કરેલી છે, મારી પ્રૂફ સાથે ગોપાલે અને ગોપાલના પપ્પાએ 2 વાત કરી છે, પ્રૂફ સાથે મારામાં રેકોર્ડિંગ છે. જો હવે તમે એવું કહેતા હો કે આમાં અમારો ગોપાલ છે જ નહીં, ક્યાંય હતો જ નહીં, તો વાત તદ્દન ખોટી છે. તો હું તમને એમ નથી કહેતો કે હું નિર્દોષ છે. તમારે જે તમારે સજા દેવી હોય ને હું લઈ આવું. તમે પેલી ફર્સ્ટ વાત છે ભાઈ નિર્મલભાઈ ખાલી આપડે નામ નથી ચડાવવાનું, સમજો છો? મારી વાત તમે હવે મારી વાત એક સાંભળી લો. નિર્મલભાઈ ને તમારું નામ? હા. તમે વિડીયો જોયો? વિડીયો હજી તો મેં નથી જોયો, હજી તો મને ખાલી વાવડ વિડીયો જોયો એકવાર, વિડીયો જોઈ અને મને ફોન કરો. એ જગ્યાએ તમારો છોકરો હોય તો તમે શું કરો એટલું મને કહો. જયદેવ વાત કરું, જયદેવ નિર્મલ. હજી હું ને સ્પેશિયલ એ ભાઈ માટે ગયો છું અમદાવાદ થી. બરાબર છે? શું છે શું નહીં મારું કામ મૂકીને આવ્યો હતો કે ભાઈ ને રૂબરૂ મળી લઉં. હું કામ મૂકીને જ ભાઈ, અમારે છોકરા વાલા હોય, કામ મૂકીને જ અમે વિડીયો જોયો ને અમારું ખૂન થકી જાય, સમજાઈ ગયું? અમારો છોકરો પગે લાગે છે કે અમને મારો માં એવી રિક્વેસ્ટ કરે છે, પગે લાગે છે, અને આ 7 જણા જેમ ફાવે એમ મારે છે, ચાટણીયું ભરાવે છે, બડા મારે છે, વાળ ખેંચે છે, ઢીકાપાટું કરે છે. આ વસ્તુ અમારે સહન કરવાની. તમે અત્યારે અમને એવું કહેવા માંગો છો કે અમારા છોકરાનું નામ કાઢી નાખો? પણ મોટભાઈ એ વસ્તુ જ ન હોય. તમે વિડીયો જોવો તો નો ક્યાંથી હોય? તમે જોવો વિડીયો, પેલા જોઈને પછી મારી યાર વાત કરો યાર. કાંઈ વાંધો નહીં. હા બસ.